આજે તો પિઝા ખાવા આવી ગયા. તો સવારમાં ઉઠીને પ્રિયંશી કે મમ્મી આજ મારા લંચ બોક્સમાં પૌવા લઈ જવા. તમે કીધું કઈ વાંધો નહીં. એના માટે સવારમાં પૌવા બનાવ્યા. પછી દૂધ પીને પ્રિયંશી સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા અને પછી સ્કૂલે પણ વહી ગઈ. પછી ઘરનું બધું કામ કરીને વિડીયો એડિટ કરવા બેઠી ને ત્યાં મમ્મી આવ્યા કે હાલો મંદિરે જવાનું છે. પછી દર્શન કરીને ઘરે આવ્યા ને આવીને ફટાફટ રસોઈ બનાવી. જમીને પછી પ્રિયંશીને પરીક્ષા ચાલુ છે એટલે થોડુંક એવું અહીંયા રિવિઝન કર્યું. પછી આપણે તૈયાર થઈને નીકળી જાવ વોકિંગ કરવા માટે અને પ્રિયંશીને મામા રનિંગ કરવા માટે. ડેઈલીના 5 કિલોમીટરનો અમારો ગોલ છે. હું 5 કિલોમીટર વોકિંગ કરું અને આ લોકો 5 કિલોમીટર રનિંગ કરે. આજ મમ્મીને નાનો ભાઈ તો આવ્યા ને કેમ કે એને થોડુંક એવું કામ હતું. પછી થોડુંક એવું બોડી સ્ટ્રેચિંગ કરીને હવે નીકળી જાવ ઘરે જવા માટે. ઘરે જવા ટાણે છે ને પ્રિયંશી પપ્પા અમને મળી ગયા હતા. હું એના ભેગી આવતી હતી ને પ્રિયંશી મામા અલગ આવતા. પછી 8 વાગે રોહિત ઘરે આવ્યો અને બોલ્યો કે મારે આજ વિડીયો શૂટ કરવા જવાનું છે, તમારે આવવું. આમાં તમને ખબર જ છે કે પ્રિયંશીને આવી બધી વસ્તુ બહુ ભાવે એટલે મામા કે હાલો તમે પણ અમારે યારે ખાઈ જ લેજો. પણ આ લોકોનું શૂટ બહુ લાંબુ હાલ્યું. 2 કલાક અમારે અહીં બેઠવું પડ્યું. 2 કલાકમાં પ્રિયંશી એના પપ્પાએ એટલું બધું ખાધું. આપણે તો આ બધી વેરાયટી એના નામ જ ન આવડે પણ આ રોહિત ભેગી અહીંયા બહુ આવે એટલે આને બધી વસ્તુની ખબર છે. આજે તો ઘણી બધી વસ્તુ બનવાની બાકી હતી. ત્યાં જ પ્રિયંશીના પપ્પા અને પ્રિયંશી બે ફૂલ થઈ ગયા એટલે રોહિત કે વાંધો પિઝા ખાઈ શૂટ પતાવીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. હાલો તો મળીએ પાછા. રાધે રાધે.